એકદમ ફૂલેલા, સોફ્ટ, જાળીદાર, એકદમ દેશી સ્ટાઇલ મકાઈના ખાટિયા ઢોકળાની રેસીપી જોઈએ. 1 કપ ચોખા, અડધો કપ ચણા દાળ, 1/3 કપ મગની મોગર દાળ, 1/4 કપ જેટલી અડદ દાળ. પાણી એડ કરી દાળ ચોખા ધોવાઈ જાય એટલે એક્સ્ટ્રા પાણી કાઢી બીજું પાણી એડ કરી 3 કલાક પલાળ્યું. હવે મિક્સર જારમાં લઈ 2 ટેબલસ્પૂન દહીં નાખી પીસી લેવાનું છે. બીજા દાળ ચોખા છે એ પણ 2 ટેબલસ્પૂન દહીં નાખી પીસી લેવાના છે. 1/4 કપ જેટલો મકાઈનો લોટ, 7-8 દાણા મેથીના નાખી અને મિક્સ કરી 7-8 કલાક આથો આવવા માટે રહેવા દીધું હતું. હવે દૂધીનું છીણ, અમેરિકન મકાઈના દાણા, હળદર એડ કરીશું, મીઠું એડ કરીએ, ફ્રેશ લીલા ધાણા, દળેલી ખાંડ, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, આખું જીરું એડ કરી અને તેલ પણ એડ કરી લેવાનું છે એટલે જાળી પડશે. મિક્સ કરી અને થોડું બેટર અલગ લઈશું. એની અંદર કુકિંગ સોડા અને અડધું નંગ લીંબુનો રસ એડ કરી મિક્સ કરી અને પ્લેટમાં બેટર લઈશું અને લાલ મરચું પાવડર છાંટી અને 15 મિનિટ થવા દેવાના છે. ઉપર આપણે તેલ લગાવીશું. ગરમા ગરમ મકાઈના ઢોકળા તૈયાર.